બીમારીથી સ્વસ્થ થઈ મોરબી આવતા વેત કાંતિ અમૃત્યા પ્રચાર મેદાનમાં ઉતરી પડ્યા। મોરબીમાં પણ જામ્યો છે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીનો જંગ। મહાનગરપાલિકાના વોર્ડ નંબર 13માં ભાજપના મધ્યસ્થ કાર્યાલયના ઉદ્ઘાટન પ્રસંગે મંત્રી કાંતિ અમૃત્યા, પૂર્વ સાંસદ મોહન કુંડારિયા, ભાજપના હોદ્દેદારો, કાર્યકરો સહિત કોમેડિયન વીજુડી અને તેમની ટીમ પણ હાજર રહી। વીજુડી અને તેમની ટીમે કોમેડી અંદાજમાં ભાજપે કરેલા વિકાસ કાર્યો લોકો સમક્ષ રજૂ કર્યા। તો કાંતિ અમૃત્યાએ પણ કાર્યકરોને અપીલ કરી કે આનો કે તેનો માણસ મૂકી જેમ સમય આવે આગેવાન એક થઈ જાય છે તેમ ચૂંટણીમાં દરેક આગેવાનોના માણસો પણ એક થઈ જવા જોઈએ। કોર્પોરેશન આવ્યાને 1.5 વર્ષ થયું તો કોઈ પણ વસ્તુ 6 મહિના 8 મહિના એને મંજૂરીની બાદ પ્લાન એસ્ટિમેટ કરતા થાય। આજથી 5 મહિના પહેલાં લગભગ 600 કરોડના કામ મોરબીમાં હાલે અને 1 મહિના પહેલાં 105 કરોડના કામ લગભગ 80% કામ ચાલુ થઈ ગયા અને 20% જે બાકી છે, કોઈના વર્ક ઓર્ડર હોય, કોઈ આ કાર્યવાહી હોય, એ કામ હું જાહેરમાં વર્ષોથી આ કહું। હું બોમ્બે હતો સારવાર માટે, ત્યારે એકમાત્ર ચિત્રકૂટની બાજુમાં એક ગટરનો રાવ આવી હતી ખાલી, એ ડિઝાઇન વાંકાચૂકી ફિટ કરતા હતા, એ તરત જ બંધ કરાવી દીધી। એટલે જે પ્રજાના પૈસાનો દુરુપયોગ ન થાય અને સારી રીતે કોર્પોરેશન હાલે તો અમે આ 52 સભ્યો 18 જ્ઞાતિના અમારા 18 સમાજ નાના મોટા સમાજના પ્રતિનિધિ મૂક્યા છે। તો મારી લાગણી છે જિલ્લા પંચાયત હોય, તાલુકા પંચાયત હોય, નગરપાલિકા હોય કે કોર્પોરેશન હોય, એમાં મતદાન કરી અને વિજય બનાવશો એ મારી અપેક્ષા।